મહાદેવી અને ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણી બાબતે મામલતદારના ખોટા સિક્કા અને બનાવટી સહી કરી જમીનના ખોટા હુકમ કરનાર આરોપીને અમીરગઢ પોલીસે ઝડપી પાડ્યો। મહાદેવિયા અને ઉમરકોટ ગામે સરકારી જમીન ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવીને લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવનાર અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામના ઇસમને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો। અમીરગઢ તાલુકાના મહાદેવિયા અને ઉમરકોટ ગામના 50 લોકોને જમીનની ખોટી ફાળવણીના ખોટા બનાવટી હુકમો બનાવીને જેમાં મામલતદાર કચેરીના હોદ્દાઓના સિક્કા તેમજ કચેરીનો ગોળ રાઉન્ડ સીલ તથા મામલતદારની ખોટી સહી કરી સરકારી જમીન ફાળવણીના નામે 50 લોકો પાસેથી ₹1,25,00,000નું કૌભાંડ આચરી લોકો પાસેથી પૈસા પડાવી તેમજ સરકારી કર્મચારીનો દુરુપયોગ કરી કૌભાંડ આચરતા થોડા દિવસો અગાઉ મામલતદારે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલ અને પોલીસ સ્ટાફ દ્વારા મામલતદારની ફરિયાદને આધારે કડક તપાસ કરવામાં આવતા તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કૌભાંડ આચરનાર અમીરગઢના બાલુંદ્રા ગામના આરોપી કિરણભાઈ બાબુભાઈ રણાવાસિયાને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હું પટેલ હેમરાજભાઈ ધર્માભાઈ લાખણીથી બોલું છું। હું હાલ જિલ્લા પંચાયત સદસ્ય લાખણી સીટ ઉપર કાર્યરત છું। 38 વર્ષથી રખેવાળ કાર્યરત છે અને દરેક છેવાડાના ઘર સુધી સવારમાં ઉઠી અને પહેલી ચાની સાથે રખેવાળનું યાદ આવે કે ભાઈ નાનામાં નાની સારામાં સારી માહિતી બનાસકાંઠાની અને ઉત્તર ગુજરાતની પૂરી પાડતું હોય એવું આ રખેવાળને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। એમના સૌ કાર્યકરોને ભાઈ આ રખેવાળના ઓનરને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે ખૂબ સારી સેવા આપે છે અને સારી પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી આ પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું।